ચલો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે આપણે અભ્યાસ કરવાનો છે ગુજરાતી વ્યાકરણ અને એમાં પણ મહત્ત્વનો ટૉપિક આપણો આજનો છે વિરામચિહ્નો. વિરામચિહ્નો કેમ કે આની પછીનો આપણો ટૉપિક ભણવાનો છે કે ભાઈ ભાષા શુદ્ધિ અથવા તો વાક્ય શુદ્ધિ. તો જ્યાં સુધી તમને ખબર નહીં હોય કે વિરામચિહ્નો ક્યાં અને કયા છે, એના પ્રકાર શું છે, એનો ઉપયોગ શું છે, ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે ભાઈ આ ભાષા શુદ્ધિમાંનો ઉપયોગ શું. બરાબર. એક સામાન્ય મારે ઉદાહરણ આપવું છે કે ઘણા લોકો લખતા હોય છે કે ભાઈ આ જે લોકોની જે ખરાબ આદત છે એની વાત કરું છું કે આમ મસ્ત રીતે લખે ભારત મારો દેશ છે. આ કેટલા અંશે યોગ્ય વાક્ય છે? બરાબર છે, તદ્દન અયોગ્ય છે. પણ ઘણા લોકો એવું હોય છે કે સાહેબ લખીને તારે કે ખબર નહીં કે જ્યાં શબ્દ પૂરો થાય ને ત્યાં કે પેન મુકાઈ જાય છે. આવું થાય છે ને કે પેન મુકાઈ જાય છે. તો વિચાર કરો કે તમારી એક નાની ભૂલ તમે કેટલા પૂર્ણ વિરામ મૂકી દીધા. આ શું એક આ વાક્ય છે ભારત? આ મારો એ વાક્ય છે? ભાઈ પૂર્ણ વિરામ છે વાક્યના અંતે મુકાય, ગમે ત્યાં ટપકા ના મુકાય. આ પહેલી તમારી વાક્યની અશુદ્ધિ. બરાબર. આ પૂર્ણ વિરામનું કામ જ છે કે ભાઈ તમે બોલો છો ત્યાં તમે કહો ને કે ભાઈ વાક્ય છે એ તમારું જે કહેવું છે તમે પૂરું કરો છો અને ત્યાં તમે વિરામ આપી દો. ભાઈ પતી ગયું, ચલો અમારું અહીંયા પતી ગયું છે કે મારું બોલવાનું બંધ, કે મારે તમને જે સમજાવવાનું હતું એ અહીંયા હું એને વિરામ આપું છું એમ. બરાબર. અમુક લોકો પેલા પ્રવચન નહીં આપતા ભાષણ આપવા, એમાં બી કહે છે કે હવે હું મારા આ પ્રવચનને અંતે એક વિરામ આપતા છેલ્લું વાક્ય કહેવા માગીશ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, અને ભાઈ ટોપ. બરાબર. પછી નીચે બેસી જાય ભાઈ જે બી હોય. તો ભાઈ એની જે વક્તવ્ય હતું એને વિરામ આપ્યો છે, તો અહીંયા ગમે તેમ ટપકા ના મૂકાય. એ જ આપણે શીખવાનું છે. તો એવા કેટલા વિરામ ચિહ્નો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ એક નાનો પ્રશ્ન પાછો બીજો થાય કે ચિહ્ન દોરીશ, તમારે કહેવાનું કે એ કયું ચિહ્ન છે. બરાબર છે. આ ચિહ્નનું નામ શું છે? બરાબર છે. પછી બીજું બી એક ચિહ્ન આવે છે કંઈક આવું, સાહેબ આવું છાપરું દોર્યું તમે. બરાબર છે. બીજું સાહેબ 3 ટપકા કહેવાય કન્ટિન્યુ માટે. પણ એના માટે બી ગુજરાતી વ્યાકરણમાં એક શબ્દ છે, એક ચોક્કસ શબ્દ છે કે આના આ જ કહેવાય. બરાબર. પછી એક આમાં આપણે બધાને કહેવાય ને ઇંગ્લિશમાં તો કોમા જ કરીએ છીએ. બરાબર. ભાઈ આપણે કોમામાં જતા રહીએ, જેમ કે આ નીચેની સાઈડ હોય. બરાબર. પછી આની ઉપર એક પાછું મૂકાઈ જાય અહીંયા આમ, પછી કંઈક આવું મૂકાઈ જાય કે આને સાહેબ આના જેમ કહેવાય. બરાબર છે. આને જેમ કહેવાય. પણ ગુજરાતીમાં શું કહેવાય એ મારે જાણવું છે. પછી એ કંઈક આવું હોય કે ભાઈ નાની લીટી હોય, પછી કંઈક આવું હોય. તો આ બધાનો ઉપયોગ આજે આપણે જોવાનો છે. તો આમાંથી એક બી ચિહ્નનું તમને નામ ખબર હોય તો મને કહો જરા, નિશાનીનું. ચલો આને શું કહેવાય? ગઈ બેસ પાણી ગુજરાતીમાં કહેવાનું છે. બરાબર. જો ખાલી નીચે એકલું છે તો એ તમારું શું છે? અલ્પ વિરામ છે. ઉપર પાછું એક ટપકું માથે એક આવી ગયું તો આને કહેવાય અર્ધ વિરામ. આને શું કહેવાય? અર્ધ વિરામ. આ 2 ટપકા તમે જુઓ છો ઉપર નીચે, માટલા ઉપર માટલું, તો એ તમારું કોલન, જેને ગુજરાતીમાં કહેવાય ગુરુ વિરામ. શું કહેવાય? ગુરુ વિરામ. એની બાજુમાં જે નાની એક લીટી દેખાય છે તમને એને કહેવાય લઘુ રેખા. આને કહેવાય ગુરુ રેખા. શું કહેવાય? ગુરુ રેખા કહેવાય. આને શું કહેવાય? તો હંસ પદ ઘોડી કહેવાય. આને શું કહેવાય? હંસ પદ ઘોડી કહેવાય. બરાબર છે. પછી આ જે છે એને શું કહેવાય? નથી ખબર સાહેબ. આ કામ તમે ભૂલથી છે ને આમ એ કરી નાખ્યો છે. ભૂલથી તમારે આમ કરવાનો હતો ને, તમે આમ ઓમ કરી નાખ્યો છે. એવું નથી. આ ભૂલથી નહીં. આને કહેવાય યોજક ચિહ્ન કહેવાય. શું કહેવાય? યોજક. હવે આનું કામ શું છે એ આપણે હમણાં જોઈશું. આને કહેવાય ખંડવર્ણન. આને શું કહેવાય? ખંડવર્ણન કહેવાય. ચલો તો હવે આપણે ડાયરેક્ટ ટોપિક પર જ આપણે હવે ચડાઈ કરીએ
કે ભાઈ પહેલું જ ચિહ્ન તમને દેખાય છે પૂર્ણ વિરામ, બરાબર છે. નિશાની ખાસ જોજો, આને પૂર્ણ વિરામ કહેવાય. સાહેબ આમાં શું જોવાનું? અમારે તો ઈચ્છા થાય ત્યાં પૂર્ણ વિરામ મૂકી દઈએ છીએ, બરાબર. પણ આજે આપણે વિશેષ જોવાનું છે કે પૂર્ણ વિરામ કે ભાઈ વાક્યને અંતે મૂકાય. આપણને ખબર છે, અમુક ટાઈમે આપણને ખબર હોય ને તો બી આપણી લાપરવાહીના કારણે ગમે તે આપણે ટક્કા મૂકી દેતા હોઈએ છીએ. એ નહીં મૂકવાના. સંક્ષિપ્ત અક્ષરોમાં પણ ભાઈ આ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. સંક્ષિપ્ત અક્ષરો, બરાબર. અમુક ટાઈમે આપણે નહીં કહેતા ચી રમેશ, બરાબર, અને ચી રાની ના શુભ વિવાહ રાખેલા છે, બરાબર છે. તો ચાલાના કવરમાં જે તમને યથાશક્તિ મૂકી લેતા આવજો, બરાબર છે. હા, તો ચિરંજીવી, હવે આપણે આખું નથી લખતા ચિરંજીવી, પણ ચી ચી કરી નાખીએ છીએ. પછી જિંદગીમાં બી એમને ચી ચીજ થયા રાખે, બરાબર છે. ક્યારેક કલબલ પણ થાય, ક્યારેક હાથાપાઈ પણ થાય. ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન કે તમે કયા પ્રકારની ભૂલ કરો છો. ઓકે, ચલો. તો આ ચી, બરાબર. અમુક ટાઈમે આપણે આવું લખતા જોયેલા હશે તમે કે લી કરીએ ને. શું લી એટલે? હા, લિખિતન, બરાબર. આ લિખિતન માટે આ લી આપણે કરીએ. તો અહીંયા જે વપરાયું છે આવી પ્રકારનું પૂર્ણ વિરામ જ છે, પણ સંક્ષેપમાં લખવા માટે તમે આ ચિહ્નનો ઉપયોગ કરો છો. બીજું વિશેષમાં આપણે વાત કરીએ કે અહીંયા જ તમે જોઈ શકો છો કે અહીંયા સાહેબ તમે એકની પછી પાછું તમે ડોટ કેમ કર્યું છે? આપણે ગુજરાતીમાં લખીએ, ચલો આ એક, અને પછી મેં ટપકું કર્યું છે. તો શું તમે આને પણ પૂર્ણ વિરામ ગણશો? સાહેબ અહીંયા તમે કીધું કે સંક્ષિપ્તમાં છે કે ચી પછી તમે સંક્ષિપ્તમાં કર્યું તો તમે એને પૂર્ણ વિરામ ગણો છો, તો આને પણ પૂર્ણ વિરામ ગણશો તમે? નહીં. જ્યારે કોઈ સંખ્યાની પાછળ આવો પૂર્ણ વિરામ કે ડોટ મુકાય ને એને કહેવાય લાઘવ ચિહ્ન. શું કહેવાય? લાઘવ ચિહ્ન. એને શું કહેવાય? લાઘવ ચિહ્ન. એટલે આ પણ તમે ધ્યાન રાખજો. સંખ્યાની પાછળ જે આપણે આ ટપકું મૂકીએ છીએ ને એને શું કહેવાય? લાઘવ ચિહ્ન. આ જે વસ્તુ છે એને શું કહેવાય ભાઈ? તમે સંક્ષિપ્ત શબ્દને તમે જ્યારે મૂકો છો તો એની પાછળ આ જે મૂકો એને પૂર્ણ વિરામ જ કહેવાય છે. તમે લખો છો ભાઈ આજે રવિવાર છે, સાહેબ આ તો સોમવાર છે, પણ વાક્યને આપણે સમજીએ છીએ કે આજે શું છે ભાઈ? સોમવાર રાખો, આજે સોમવાર છે, બરાબર. વાક્ય પૂરું થઈ ગયું. બસ તમે એમ કહો કે આ સાહેબ આજે સોમવાર છે અને આજે આ બેન નથી આવ્યા, આજે પેલા ભાઈ નથી આવ્યા, બરાબર. તો તમે વચ્ચે અને સંયોજક મૂક્યું પછી તમારે અહીંયા પૂર્ણ વિરામ મૂકવાની આવશ્યકતા નથી. કેમ? વાક્ય ચાલુ છે. તમે સમજો છો? સાહેબ આજે રવિવાર છે ને આજે માનસીબેન કે પછી પ્રદ્યુમનભાઈ હાજર નથી, તો ભાઈ રજા છે એટલે નથી, તો એમને કંઈક બહાર જવાનું હશે. પણ હું એમ કહું કે આજે રવિવારની રજા છે, બરાબર, તો આટલેથી જ મારે પૂરું કરી દેવું છે, તો પૂર્ણ વિરામ મૂકવાનું, બરાબર. ઘણા તમે સ્કૂલમાં જોયા છે છોકરાને વાંચવા ઊભું કરાવે ને તો એ જોતો જ નહીં ભાઈ વચ્ચે અલ્પવિરામ છે, પૂર્ણ વિરામ છે, આખો પેરેગ્રાફ એકી શ્વાસે વાંચી નાખે જાણે કે હલકાઈ કૂતરું પાછળ પડ્યું હોય. છેલ્લે પછી સાહેબને કહેવું પડે કે ભાઈ સમજાય એવું તો કમસે કમ વાંચ. તો આ ચિહ્નો કેમ મૂક્યા છે? આ એક પ્રકારના એમ સમજો ને કે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર જે આપણે જે ફકરા હોય છે એમાં મૂકેલા આપણા શું બમ્પર છે, સ્પીડ બ્રેકર છે. આ જે વિરામ ચિહ્નો છે શાનું કામ કરે છે? સ્પીડ બ્રેકરનું કામ કરે છે, બમ્પરનું કામ કરે છે. બાકી જો આ વસ્તુ ના મૂકવામાં આવ્યું હોય સમજ તો શું થાય? અર્થનો અનર્થ થઈ જાય. શું થઈ જાય? અર્થનો અનર્થ થઈ જાય. એ આપણે અનર્થ કેવા થાય છે એ આના પછીના ટૉપિકમાં આપણે જોઈશું. પણ આપણે ચિહ્નો જોઈએ કે ભાઈ સંક્ષેપમાં તમારે લખવું છે ભાઈ ચી પછી લખો છો લી એટલે કે ચિરંજીવી, લિખિતન, તો આ પૂર્ણ વિરામનો ઉપયોગ થયો, બરાબર. વિશેષમાં આપણે શું જોયું કે જ્યારે કોઈ સંખ્યાની પાછળ જ્યારે આ ટપકું મૂકેલું હોય તો એને આપણે શું સમજવાનું કે આ લાઘવ ચિહ્ન છે. આ કેવું ચિહ્ન છે? લાઘવ ચિહ્ન સમજવાનું. પછી એની કે સાહેબ એક પછી આ મુખ્ય પૂર્ણ વિરામ છે, આ ડખો ના કરતા આગળ. ચલો અલ્પ વિરામ, બરાબર છે. અલ્પ વિરામ. હું એમ કહું કે આજે રાજશ્રીબેન
માનસીબેન, પ્રદ્યુમનભાઈ, રમેશભાઈ, મહેશભાઈ ક્લાસમાં હાજર નથી, વર્ગખંડમાં હાજર નથી. બરાબર છે. હું આવું જ કંઈક લખું. ચલો, બરાબર છે. હવે તમને હું વાંચવાનું કહું તો તમે શું કરવાના? માનસી, રમેશ, પરેશ હાજર નથી. શું કરશો તમે? આવું જ કરવાના ને તમે, કેમ કે અહીંયા કે સ્પીડ બ્રેકર એવું કંઈ લગાવ્યું જ નથી. પણ મારે તમારે શાંતિથી બોલાવવું હોય કે ભાઈ માનસી, કોણ કોણ હાજર? માનસી, રમેશ, પરેશ હાજર નથી. બરાબર છે. તો અહીંયા તમે જે કહેવાય ને કે થોડો ઘણો વિરામ આપ્યો, થોડો ઘણો. તમે જ્યારે ઉચ્ચારણ કરો છો કોઈ બી શબ્દનું, તમને થોડો વિરામ મૂકે છે. એટલે કે ભાઈ થોડો એટલે અલ્પ, સમજો છો? થોડો એટલે અલ્પ. તો અહીંયા અલ્પ વિરામનું કામ એ જ છે. અલ્પ વિરામ વાક્યના મધ્યમાં ગમે ત્યાં આવી શકે, પણ તમારામાં એક કોઠાસૂઝ હોવી જોઈએ કે ક્યાં મૂકવું. સમજો છો? ક્યાં મૂકવું એ તમારા ધ્યાનમાં એમ કહેવાય ને કે હોવું જોઈએ. નહીં તો પછી શું થાય? અર્થનો અનર્થ. જેમ કે આ મેં મારું પૂર્ણ વિરામ મૂક્યું. અહીંયા મેં લખ્યું છે કે બીડી પીવી નહીં પીનારને સજા થશે. પણ હું અહીંયા એમ કહી દઉં કે ભાઈ બીડી પીવી, બીડી પીવી નહીં પીનારને સજા થશે. આ વાક્ય યોગ્ય છે? મેં અહીંયા ડખો કર્યો ને. અહીંયા અલ્પ વિરામ મારા હકીકતમાં ક્યાં મૂકવાનું હતું? હા, અહીંયા પેલું આવતું પણ નથી. લો, અચ્છા, હા નહીં, થેન્ક યુ. ચલો, તો મારે ક્યાં મૂકવાનું હતું? અહીંયા મૂકવાનું હતું ભાઈ. સમજો છો? ભાઈ બીડી પીવી નહીં, પીનારને સજા થાય. ભાઈ નહીં પીનારને શું કહો સજા થાય? એવું કે લે બી તું બી તે બી તું પણ 2 ફૂંક માર, હું એકલો શું કહો કેન્સરથી મર, તું બી મર. સમજો છો? એવું ના હોય ભાઈ. બીડી પીવી નહીં, પીનારને સજા થશે. અલ્પ વિરામ જો અહીંયા મુકાઈ ગયું, પતી ગયું, ધંધે લાગી ગયા બધા, બધા પીશે. બરાબર છે. ચલો, તો એક આ મિસ્ટેક છે. ચલો, શું કીધું છે કે ભાઈ બોલતી કે લખતી વખતે ભાઈ અર્થની સ્પષ્ટતા જરૂરી છે. કે માણસ શું વાંચી ગયો. મેં તમને કીધું ને કે ભાઈ જ્યાં બી તમને લાગે કે ભાઈ અમારે થોભવાનું છે તો તમારે રોકાવવું પડે. હું અત્યારે હાલ કંઈ બી પ્રવચન આપું છું તો હું થોડો વિરામ લઉં છું, થોડું એમ ધડાધડ બોલી જાઉં છું, તો તમને ખબર જ નહીં હોય. છેલ્લે તમારામાં ખાલી એક આશ્ચર્ય ભાવ ઉત્પન્ન થાય અને તમે અનાયાસે એકી ટસે એવું બોલી બેસો, હે હે બરાબર, હા આવું કરી બેસો. એટલે કે ખબર જ નહીં પડે કે હું શું કીધું મેં તમને. એટલે આ બધા સ્પીડ બ્રેકર્સ છે અમને રોકવા માટે. ચલો, તો ભાઈ વાક્યની અથવા તો જે શબ્દ બોલ્યો છે તમે એની સ્પષ્ટતા થવી જરૂરી છે અને ખબર જ નહીં પડે. વાક્યમાં ભાઈ યોગ્ય જગ્યાએ, મેં તમને કીધું યોગ્ય જગ્યાએ, મન ફાવે ત્યાં નહીં, યોગ્ય જગ્યાએ ભાઈ અલ્પ વિરામ મુકાય છે. યોગ્ય જગ્યાએ. વળી એક જ પ્રકારના પદ સાથે સાથે વપરાતા હોય ત્યારે છેલ્લા સિવાયના દરેક પદ પછી અલ્પ વિરામનો ઉપયોગ થાય. હું એમ કહું, બરાબર છે કે ભાઈ ડુંગળી, બટાટા, બરાબર છે. પછી આપણે વાત કરીએ રીંગણા, રીંગણા, બરાબર છે. રીંગણા, ટામેટા રાખો, લહેડો ટામેટા, અને કોથમીર લેતા આવજો. બરાબર છે. આ વાક્ય શુદ્ધ છે. આ વાક્ય કેવું છે?
શુદ્ધ છે. પણ આપણે એવી આમ કહેવાય ને કે એવી હળબળીમાં હોઈએ, જાણે કે કોઈ હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય, અને આપણે જેમ કે અહીંયા ડુંગળી કોમા, બટાટા કોમા, રીંગણા કોમા, ટામેટા કોમા અને કોથમીર લેતો આવશે, તો અહીંયા સુધી તો ઓકે છે ભાઈ, આ રીંગણા ટામેટા સુધી ઓકે છે, બરાબર. પણ તમારે અહીંયા નહોતું આ મૂકવાનું. અહીંયા તમે તમારે જે છે એને વાક્યને તમે વિરામ આપી દીધો કે હવે છેલ્લું જ બાકી છે. હવે છેલ્લે કહેવાય ને કોથમીર લેતા આવજો, પણ એના પૈસા ના આપતા, એ પાછું અલગથી ઉપરથી આપે, બરાબર. અને જો બહુ વધારે પડતી આપણે દાદાગીરી આવડતી હોય, આદુ મૂક, કટકો મૂક, આપણે એવું કહેતા હોઈએ છીએ. લીમડાના પત્તા તો આપ્યા જ નહીં, બરાબર. આપણે આવું કરતા. ફુદીનો, મરચાં, એટલે ઇન શોર્ટ મસાલો 135નો નહીં, ખાલી મસાલો પેલો, હા, બરાબર. એટલે ટૂંકમાં અહીંયા શું વાત કરી છે કે ભાઈ એક જ પ્રકારના પદ સાથે સાથે વપરાતા હોય. આ એક જ શાકભાજી જ છે ને બધું, બરાબર. સાથે સાથે વપરાતા હોય તો છેલ્લા સિવાયના દરેક પદ પછી, આ છેલ્લું છે, એના સિવાયના દરેક, એટલે કે એની આગળના જે બી છે એ પછી તમારે અલ્પવિરામ મૂકવું ફરજિયાત છે, બરાબર. પણ અહીંયા તમે જો મૂક્યું છે તો આ ખોટું છે, સમજો છો. અહીંયા તમે ભલે અને સંયોજક કરીને પછી આ ભલે કોથમીર મૂક્યું છે, એ સાચું છે, એ ખોટું નથી, પણ તમે આ ટામેટા પછી અલ્પવિરામ કેમ મૂક્યું? તમારું વાક્ય હજુ કન્ટિન્યુ ચાલુ છે, બરાબર, કેમ કે તમે અહીંયા અને સંયોજક મૂક્યું છે, તો આ યોગ્ય છે. ઓકે, ચલો. અહીંયા મેં તમને કીધું ભાઈ બીડી પીવી નહીં, પીનારને સજા થશે, હું અહીંયા મૂકી દઉં તો ભાઈ શું થઈ જાય? અનર્થ થઈ જાય, બરાબર છે. બીજું કે ભાઈ હોળી, દિવાળી, નવરાત્રિ, રક્ષાબંધન, ઉત્તરાયણ જેવા તહેવારો ભારતમાં ઉજવાય છે, વાત સાચી છે, ઉજવાય છે. પણ હું અહીંયા જેમ કે કીધું છે કે ભાઈ રક્ષાબંધન તો ઉત્તરાયણ હું અહીંયા મૂકી દઉં તો આ ખોટું છે. કેમ કે આ છેલ્લું પદ છે, પદનો છેલ્લો શબ્દ છે, એની પહેલાંના શબ્દો ભાઈ તમે ભલે અલ્પવિરામ મૂક્યું છે, પણ છેલ્લો શબ્દ હોય તો આના પછી ના આવે. ડન છે. ચાલો, અર્ધવિરામ, બરાબર. અર્ધવિરામ છે. આ અર્ધવિરામમાં કેવું કે બહુ મોટું ફેમિલી હોય, મસ્ત 3-4 ભાઈઓ હોય, એમના પોયરાના બધા કેટલાય હોય, બરાબર. તો ત્યારે અમુક ટાઈમે નહીં કહેતા આપણે કે ભાઈ આ રામ, આ શ્યામ, ઘનશ્યામ, આ રમલાના, આ પરિયો, આ હરિયો, આ નરિયો, આ રમલાના, બરાબર છે. અને બાકી બધાના મારા, સમજો છો? તો આજે પહેલું જે વાક્ય કીધું ને, હજુ પેલા ભાઈ એમ નથી કે મારું વાક્ય પૂરું થઈ ગયું, એણે પૂર્ણાવતી મૂકી નથી. તો એક ભાઈનું ફેમિલી પૂરું, એના છોકરાની વાત કરી પૂરું, પછી આવે અર્ધવિરામ કે વાક્ય અધૂરું છે. પછી પેલા બીજા એના ભાઈની વાત કરી કે ભાઈ આ એના છે, તો એ વાક્ય હજુ પૂરું થયું નથી, એ પછી બી અર્ધવિરામ મૂકો, વાક્ય અધૂરું છે. અને છેલ્લે પછી એણે એની વાત કરી, છેલ્લે પૂર્ણવિરામ મૂકો. એટલે જ્યારે વાક્ય અધૂરા ટુકડામાં હોય ને, તો એને જ જોડવા માટે તમારે જે વિરામ ઉપર એને કહેવાય અર્ધવિરામ કહેવાય. આપણે જોઈએ કે લાંબુ વાક્ય હોય, વાક્ય કેવું હોય? લાંબુ હોય, અને વાક્યના 2 કે તેથી વધુ ઉપજૂથ થતા હોય, ત્યારે આવતા સ્વતંત્ર ઉપવાક્યોને અંતે આ ચિહ્ન વપરાય છે. આ ચિહ્ન એટલે અર્ધવિરામ. અંગ્રેજીમાં શું કહેવાય એને? સેમિકોલન કહેવાય. શું કહેવાય? સેમિકોલન કહેવાય. ચલો એક્ઝામ્પલ જોઈએ કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ કોના? દશરથના. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ એ કોના? પાંડુના. અહીંયા વાક્ય પૂરું, બરાબર છે. દુર્યોધન, દુશાસન, વિકર્ણ વગેરે ધૃતરાષ્ટ્રના પુત્રો હતા. સમજો છો? તો અહીંયા જે અલગ અલગ ભાઈઓની જે વાત કરી છે એના પુત્રો આવી ગયા, પણ વાક્ય અધૂરું હોય ત્યારે 2 વાક્યને જોડવા માટે તમે જે મૂકો છો, બરાબર, એ ચિહ્ન કયું છે? અર્ધવિરામ છે. બીજું, ભાઈ મને ગુલાબ ગમે, ભાઈ બધાને ગમે, મને ગુલાબ ગમે, પણ આ મંદાને મોગરો ગમે. 2 વાક્ય અલગ અલગ છે પણ પૂરું નથી થયું, અધૂરા છે. આપણે કોઈની પસંદગીની વાત કરીએ છીએ, ભાઈ મને ગુલાબ ગમે, મંદાને મોગરો ગમે. તો અહીંયા તમે એવું બી કહી શકો જે આ ચિહ્ન વપરાયું છે અર્ધવિરામ, એ અહીંયા પણના અર્થમાં વપરાયું છે,
બરાબર. મને ગુલાબ ગમે પણ મંદાને મોગરો ગમે, તેના માટે મોગરો લાવજે ને ગુલાબ છૂટું આવશે. બરાબર છે. તો અહીંયા બી તમે જ્યારે બે વાક્ય મૂક્યા છે પણ બંને અધૂરા છે, તો એને પૂરા કરવા માટે બી તમે અહીંયા અર્ધવિરામ મૂકો છો. સમજ પડે છે? ઉપરથી જતું નથી ને? હા. જનરલી આમાં પૂર્ણ વિરામ જનરલી જે આપણે વાક્ય લખીએ એમાં તો પૂર્ણ વિરામ જ બધા પૂર્ણ વિરામ જ આવે. એ સાચું કહેવાય? એટલે તમે ક્યાં પૂર્ણ વિરામ મૂકશો? મને ગુલાબ ગમે, હા, એ તો અલ્પ વિરામ કહેવાય. પણ મંદાને મોગરો આ ઉપરવાળા વાક્યો છે ને જે રામ ભરત શત્રુઘ્ન અહીંયા દશરથના છે ને ત્યાં તો પેલું પૂર્ણ વિરામ હોય તો ચાલે? ના ચાલે. બરાબર. કેમ કે જે બી બોલનાર વ્યક્તિ છે, બરાબર છે, એણે વાક્ય પૂર્ણ નથી જાહેર કર્યું. સમજો છો? અહીંયા બી વાક્ય પૂર્ણ નથી. મને ગુલાબ ગમે છે, જો હું એમ કહું તો પછી પૂર્ણ વિરામ મુકાય મારે. પણ હું પાછળ કન્ટિન્યુ વાક્ય મેં ચાલુ રાખ્યું છે કે મને ગુલાબ ગમે પણ મંદાને મોગરો ગમે. સમજ પડે છે? અહીંયા પણ એવું નથી. અહીંયા ક્યાંય આપણે નથી લખ્યું કે ભાઈ આ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન દશરથના પુત્રો છે. આપણે એવું નથી અહીંયા મેન્શન કર્યું, એવો ઉલ્લેખ નથી કર્યો. બરાબર. એટલા માટે અહીંયા પૂર્ણ વિરામ નહીં આવે. વાક્ય ચાલુ છે તો તમારે અહીંયા અર્ધવિરામ મૂકવું પડે. સમજ પડી? ચલો, હવે આમાં તો આપણે શું સમજવાનું સાહેબ? આ તો અમે તમને સમજાવીએ કે પ્રશ્નો કેવી રીતે પૂછવા. બરાબર સાહેબ. પીડીએફ ક્યારે મૂકશો? પીડીએફ મૂકશો ક્યારે? આપણો વિડીયો અપલોડ થયો નથી, ક્યારે કરશો? હે? હા, સાંજે લેક્ચરમાં આવવાનું કે નહીં આવવાનું? આવા પ્રશ્નો તમારા. એટલે ટૂંકમાં તમારે, એટલે કે જે બી વ્યક્તિ છે એને કોઈ વસ્તુ પૂછવું છે, કંઈ જાણવું છે, તો એના માટે જે વાક્ય રચના વપરાય ને એને કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન. એને પ્રશ્નાર્થ વાક્ય રચના કહેવાય. અને પ્રશ્નાર્થ વાક્ય રચનાનું એક મોટું લક્ષણ કહી શકાય કે તમે કોઈ ઉચ્ચારણ કરો છો, તમે કોઈ પૂછો છો, બરાબર? પૂછો તો વાંધો નથી, બરાબર, પણ તમે જ્યારે એને લેખિતમાં આપો છો અને તમારે કંઈ જાણવું છે તો તમારે ભાઈ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે. બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે. આ જ વાક્ય છે, આને હું કેટલી અલગ અલગ રીતે, કેટલી રીતે હું મારી રીતે સમજી શકું. મારે સમજવું હોય તો એને હું આ જ બધા પ્રશ્નો છે, જે વાક્ય રચના છે, હું અલગ અલગ રીતે એને સમજું તો હું સમજી શકું. પહેલાં તો જે ગીતા પાસ થઈ, બરાબર, જો અહીંયા હું પૂર્ણ વિરામ મૂકું તો ભાઈ હા ભાઈ ગીતા પાસ થઈ, બરાબર છે. હવે એ છોકરીના હાથમાં તમે 365 દિવસમાંથી એક પણ દિવસ બુક હાથમાં જોઈ નથી અને પાસ થઈ, તો તમે શું કરશો? ગીતા પાસ થઈ? પાસ થઈ? આપણે શું કરીએ? એક પ્રકારનું આશ્ચર્ય લાવી દે, આમ આશ્ચર્યચકિત, આમ પેલા પગ નીચેથી આમ જમીન ખસી જાય ને એવું. એમ પાસ થઈ? ક્યારે વાંચતી નથી, બોલો. હા, ચલો. હવે રસ્તામાં એના મમ્મી કે પછી પપ્પા કે ભાઈ કે બેન મળે છે અને તમે જ્યારે એમને સામે મળો ને ત્યારે તમે શું કરો? ગીતા પાસ થઈ? થઈ એ? હા, તો આ તમારું શું થઈ ગયું? પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું. અને આની પહેલાંની આપણે જે વાત કરી એમાં શું હતું? આ તમારું શું થઈ ગયું? વિધાન વાક્ય થઈ ગયું કે ગીતા પાસ થઈ. આમાં કંઈ આપણે લોડ કે એવું કંઈ લેવાનું નથી, બરાબર. અને અહીંયા જો હું મૂકી દઉં તો વધારે હજુ બી કંઈક કરવું હોય ને, હે ગીતા પાસ થઈ શું થાય? તમે આ કંઈક વધારાનું લઈને આવ્યા. હે ક્યારેય ચોપડી પકડતી નથી, હંમેશા પાણીપુરીની લારીએ જ દેખાય. ગપ્પા તો એટલા મારે કે જાણે કે BSNL એને જ વસાવ્યું હોય. બધી માહિતી સંચાર એનું કામ. અહીંયાની ત્યાંની તોય પાસ થઈ ગઈ, જબરું કહેવાય, બરાબર છે. તો આ પાછું આશ્ચર્ય પમાડે તેવું છે, એટલે કે આ તમારું શું થઈ ગયું? આ ઉદ્ગાર પાછળ આવશે, બરાબર. પણ ટૂંકમાં કહેવાનો અર્થ આપણે અહીંયા ભણતા હતા કે ભાઈ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. તમારે જ્યાં પ્રશ્ન પૂછાયો હોય ત્યાં વાક્યના અંતે આ ચિહ્ન વપરાય છે, બરાબર. એટલે કે જે બી વ્યક્તિ છે એને કંઈ માહિતી જોઈતી હોય ત્યારે આ વાક્ય રચનાનો ઉપયોગ કરે, અને આ વાક્ય રચનાનો ઉપયોગ કરે તો ભાઈ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું શું છે ભાઈ? ફરજિયાત છે.
તો જ ખબર પડશે ને તો વ્યક્તિ આમ જ ગોટા ખરશે કે ભાઈ એ કહેવા શું માગે છે. બરાબર, પેલા 3 ઇડિયટ કહીના ક્યાં ચાહતે હો. તમારે ગીતા પાસ થઈ એની માહિતી લેવી છે, નપાસ થઈ એનો દુઃખ વ્યક્ત કરવું છે કે આમ પહેલો નંબર આવી ગયો તો તમારે કંઈક શું કહેવાય આમ ઢાંકણીમાં પાણી શોધવું છે. બરાબર છે, તો આ ખબર જ ના પડે તો આ ચિહ્નોનો ઉપયોગ આ છે. એટલે આમાં મેં બ્લેન્ક સ્લાઇડ એટલા માટે રાખી કે આ તમારા લોકોએ ભરવાની છે. ઓકે, ચાલો. સર આ ગીતા પાસ થઈ એમાં અલ્પવિરામ હોય તો આગળનું સેન્ટેન્સ બરોબર કોઈ ગીતા પાસ થઈ એમાં ક્યાં અલ્પવિરામ આવશે જ નહીં. એક વાત કરું છું, પાસ થઈ તથા બીજું કોઈ પાસ થયું તો ફેલ થયું હોય તો શું લખવાનું? ચલો આ એક વાક્ય ગીતા પાસ થઈ, બરાબર છે. હા, પણ તમે એવું કોઈ મારે પાછળ બીજું બી જોડવું છે, બરાબર છે. આ ગીતા પાસ થઈ, રેસમાં નપાસ થઈ, તમે આગળ પાછળ ગમે તે જોડવું પડે, તમારે જે કરવું હોય, બરાબર. તો જ્યારે તમારું વાક્ય કેવું બોલવાનું ચાલુ હોય અને એમાં અલગ અલગ ખંડ પડતા હોય, અલગ અલગ વાક્ય પદ ભેગા થતા હોય, ત્યારે તમે આ વસ્તુ મૂકી શકો છો, બરાબર. આ જ વાક્યની અંદર તમે જો અલ્પવિરામ મૂકવું હોય તો પણ મૂકી શકો છો. ગીતા પાસ થઈ, બરાબર છે, પણ પાછું બીજું વાક્ય જોડો ને તો બી જોડી શકાય, જોડી શકાય. ગીતા પાસ થઈ પણ ઓછા ટકાએ, બરાબર. આવું જોડો જોડી શકો, પણ આ ચિહ્નોનો ઉપયોગ એટલા માટે કે તમને સીધું વાક્ય શુદ્ધિ માટે આખું વાક્ય જ આપી દીધું હશે. હવે મૂકી રાખો તમારે જે ચિહ્ન મૂકવું હોય, બરાબર છે. ગુરુ વિરામ, આ તમારું ગુરુ વિરામ. જેમ તમે કહો શું કહો છો? જેમ. કોની જેમ? તો આની જેમ. ચલો, અર્ધ વિરામ કરતાં વધુ સ્વતંત્ર વાચક, અર્ધ વિરામ કરતાં થોડું વધારે છે. આ વિરામ ચિહ્ન છે કોઈના કહેલા શબ્દો. શું કીધું છે? કોઈના કહેલા શબ્દો શરૂ કરતાં પહેલાં આ ચિહ્ન વપરાય છે. આપણે જ્યારે ભણતા હતા 5મા ધોરણથી એકાંકી આપણે ભણવાના આવે, બરાબર, વૃક્ષવાળો પાઠ છે ને બરાબર આવે, તો એમાં જ્યારે આ ચિહ્ન આવતું ત્યારે છોકરાને ખબર જ નથી પડતું કે આનું ઉચ્ચારણ કેવી રીતે કરવું, બરાબર. એ સમયના શિક્ષકો બી એવું કે ખબર નહીં કે એ લોકોની શું કહેવાય કે પછી એમનું માન ઘટી જશે, પદ ઘટી જશે, એટલે કહેતા પણ નહોતા કે આના આવી રીતે કહેવાય, બરાબર. શિક્ષકે કહ્યું, અહીંયા તો કહ્યું કહી દીધું છે, પણ અમુક જગ્યાએ એવું જ હવે શિક્ષક પછી આ ચિહ્ન જાતે સમજી લેવાનું, બરાબર. આપણે શું કહેવાય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમાં આ વસ્તુ આવતું હોય, એક્ટિવ પેસિવમાં, બરાબર. એક્ટિવ પેસિવમાં ખાસ આવતું હોય છે. ચલો, શિક્ષકે કહ્યું કાલે રામનવમીની રજા છે, બરાબર. એટલે કે કોઈનું કહેલું વાક્ય, બરાબર. પછી કોઈ સારા એવા સૂત્રો હોય, સૂત્રો મીન્સ કે કોઈ આમ કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું કોઈ વાક્ય હોય, બરાબર, કે સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં, બરાબર. તો આખું જે વાક્ય છે એ કોણે કહ્યું છે? ઉઠો જાગો અને ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, બરાબર. પાછળ જ છે સાહેબ, બરાબર છે. ખોટું બોલે ને તો મુક્કો મારશે. હા, વિવેકાનંદ છે. હા, જોઈએ બધાની સામું જોઈએ, ખાસ કરીને છોકરીઓ સામું જ જોઈએ કે આ લોકો બહુ પાછળ બેઠા બેઠા કચુકાન, મગફળી ને કચરો પાડતા હોય છે. હા, એટલે એમનું ધ્યાન હોય. ચલો પાછા આવી જઈએ આપણે આમાં કે ભાઈ જ્યારે કોઈનું કહેલું વાક્ય જ્યારે તમારે લખવું હોય ને તો એ તમારું આની અંદર આવશે, એટલે કે ભાઈ આ કહે છે. શું છે? કહે છે. તો આનો ઉપયોગ એ જ છે. ખાસ કરીને એકાંકી હોય ને એની અંદર આ ચિહ્ન વધારે વપરાય, બરાબર. એક પાત્ર શું અભિનય હોય કે ખાસ કરીને એકાંકીમાં, વાર્તામાં, એમાં આ ચિહ્ન વધારે વપરાય કે ભાઈ હોલાએ બાજને કહ્યું, અથવા હોલો લખ્યો ભાઈ ચિહ્ન મૂકી દે, પતી ગયું. જાતે સમજે કે હોલો શું બોલ્યો, બરાબર છે. આ હોલા અને બાજવાળો કયો પાઠ આવતો હતો? હોલા અને બાજવાળો સીબી રાજા, યાદ છે ને? તમારે નહોતો આવતો? હે પ્રભુ, બહુ મસ્ત મસ્ત વાક્યો છે, સારો પાઠ છે કે રાજન હજુ ઘટે છે. સાંભળેલું છે? હા, એ આપણે પછી ડિટેલમાં ચર્ચા કરીશું. એમાં બાજ છે, બરાબર છે, એ ઓલાનો કંઈ શિકાર કરે છે. આખી વાર્તા પછી આપણે લેક્ચર પૂર્ણાવતિ થાય ને પછી શાંતિથી કહીશ તમને. ચલો ભાઈ, શિક્ષકે કહ્યું એટલે કોઈનું કહેલું વાક્ય માટે આ ચિહ્ન વપરાય છે.
અને ખાસ કરીને તમને ખબર જ છે મેથેમેટિક્સમાં ચિહ્નોનો ઉપયોગ વધારે થાય છે. અવતરણ ચિહ્ન બે પ્રકારના હોય, સિંગલ એટલે કે એક અને ડબલ. ઘણા લોકોને તો એ ખબર નહીં પડતી કે ભાઈ કંઈ બી હોય, ચલો એક શબ્દ છે કે ભાઈ આનંદ મઠ, બરાબર છે, આનંદ મઠ છે, તો આને ડબલમાં લખવું, સિંગલમાં લખવું, બરાબર, અથવા તો અવતરણ ચિહ્ન એક્ઝેક્ટલી એને લખાય કેવી રીતે, ઘણા આમ કહીએ અવતરણ ચિહ્ન પૂરું કરો છો ને, આવું કરીએ ને આપણે આવું, તો શું આ યોગ્ય છે? આ તમે શું કર્યું? આ તો પેલા ભાલા છૂટા મારે ને શબ્દને એવું લાગે, બરાબર. તો આનું એક ફોર્મેશન છે, યાદ રાખવાનું કે પહેલાં આવે છગડો, પછી આવે નવડો. આ એટલા માટે જ ભણીએ છીએ. આ તમારા અવતરણ ચિહ્નો, પહેલાં છગડો કરવાનો, આ તમારો ડબલ, પછી નવડો, આની વચ્ચે લખો. અને આપણે તો ઉતાવળમાં બસ એ ડબલ બા પત્યું, ધેટ્સ ઓલ. તો આ ગુજરાતી વ્યાકરણની દૃષ્ટિએ આ ખોટું છે. મેન્સ તમારે આપવાની આવશે ભક્તો, મેન્સ તમારે આપવાની આવશે ત્યારે તમારે જો કોઈ સારા એવા વાક્યો લખવા હોય, કોટેશન લખવું હોય, તો તમારે પછી અવતરણ ચિહ્ન બી સારું અને યોગ્ય કરવું પડે, બરાબર. તમે આમ કરો ને, આમ તો પેલો આમ કરો, ચોકડી આપી દે, એને મજા, ઓ છોકરાએ આમ કર્યું, લે તણ તું પકડ, આવું થઈ જાય. એટલે આ ગુજરાતી વ્યાકરણમાં માર્ક્સ લેવા, ગુજરાતી ભાષામાં માર્ક્સ લેવા એ કંઈ મેથ્સ રિઝનિંગ જેવું નથી. પહેલાં તમે છેલ્લે જવાબ મૂકે ને પેલાને પૂરા માર્ક્સ આપવાના જ. જવાબ આવ્યો ને એ ગમે તે રીતે લાવ્યો, જવાબ આવી ગયો ને, બરાબર. એને 2+2 કર્યું હોય તો એને 2ની અંદર 2 ઉમેર્યા હોય, આમ નીચે ઉપર કહીને કે તો આમ કર્યું તો ચાલે, બરાબર છે. પણ આમાં ના ચાલે. ચાલો, આમાં પૂરા માર્ક્સ બહુ ઓછા લોકોના આવે છે. બાકીને સમજવાનું આપણે લો. આ ચિહ્નો એક અથવા તો બેની જોડીમાં વપરાય છે. કોઈ વ્યક્તિએ કહેલું જે વાક્યું છે, બેવડા એટલે પેલું નહીં, બેવડા એટલે બે. હા, યસ. બેવડા અવતરણ ચિહ્નો એટલે કે આ ની વચ્ચે મુકાય છે જ્યારે વાક્યમાંના મહત્ત્વના શબ્દો, વાક્યમાંના કોઈ મહત્ત્વનો કોઈ શબ્દ આવ્યો હોય તો એની અંદર જે કહેવાય ને કે ભાઈ આ સિંગલ એક અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય, બરાબર. પહેલાંમાં 2 અને આમાં 1. ખાસ શબ્દનો ઉલ્લેખ કરવો હોય તો 1 જ કરવાનો, બરાબર, અને પહેલાંમાં 2. ચલો, આ ઉપરાંત ભાઈ કર્તાનું ઉપનામ છે. પુસ્તકના નામો દર્શાવવા માટે પણ ભાઈ તમારે આ ચિહ્નનો ઉપયોગ થાય. આ મેરાવડાને ડાંગ દરબાર નામ આપવામાં આવ્યું. ક્યાં ભરાય છે? ડાંગમાં ભરાય છે. આવા, બરાબર છે. તો આ જે મેરાવડો છે એટલે કે જે મળે છે, મિલન થાય છે, બધા ભેગા થાય છે, તો એને શું નામ આપવામાં આવ્યું? ડાંગ દરબાર. એટલે આની પર આપણે શું કહેવાય કે આમ ફોકસ કર્યું કે ભાઈ હા, આને તમારે કેન્દ્રમાં રાખવાનું છે, બરાબર. બીજું વાક્ય જોઈએ. બાજ બોલ્યો. શું બોલ્યો? રાજન, હજી થોડું ઓછું લાગે છે, હજી થોડું ઓછું લાગે છે. તો આ તમારે શામાં આવશે ભાઈ? કોઈનું કહેલું વાક્ય છે, બરાબર છે, અને બહુ મહત્ત્વનું છે. તો અહીંયા ડબલ અવતરણ ચિહ્ન આવશે, બરાબર છે. અહીંયા તમે એવું ના રાજન પછી કોમાં રાજન ઓછું લાગે એવું ના. તમારે એ જે શબ્દની અંદર આ ખાલી એમણે નથી લખવા ખાતે લખતા, આને તમારે એ પ્રમાણે ઉચ્ચારણ પણ કરવાનું છે. આ તો આપણે બોલતા હોય ને, બાજ બોલ્યો રાજન હજી ઓછું લાગે છે, નહીં. તમારે એ પ્રમાણે કહેવાય સ્ફૂર્તિ લાવવી પડે અંદર કે ભાઈ બાજ બોલ્યો રાજન હજી થોડું ઓછું લાગે છે, નાક થોડું, બરાબર. એવું કહેવાનું કે એક ભાવાર્થ છે, એક સ્ફૂર્તિ હોવી જોઈએ, બરાબર. ક્યાંક ને ક્યાંક ખૂણામાં તમારે જે ઘર પ્રત્યે કે કોઈ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો છે ને એ વાક્યમાં કાઢી નાખવાનો, બરાબર છે. તો આ ચિહ્નોનો ઉપયોગ કંઈક આવો જ છે, બરાબર. આપણે ભણીએ છીએ. ચલો આગળ. ઉદ્ગાર ચિહ્ન લો, બહુ મસ્ત. આને કંઈ કરવાનું છે પણ તમે જો આમ નિશાનીમાં મૂકવામાં તમે કંઈ ભૂલ કરી તો શું થશે? પ્રશ્નાર્થ, બરાબર છે. આમાં તમે તમારે સામેવાળાને બતાવવાનું તમે કહેવા શું માગો છો,
ઓકે, જોઈએ આપણે કે ભાઈ આશ્ચર્ય છે, નવાઈ છે, દુઃખ છે. હવે તમે જુઓ અહીંયા મેં ભૂલ મારે જો કરવી હોત તો હું કરી શકત, પણ નથી કરી. કદાચ રહી ગયું હોય તો જરા તમે ધ્યાન દોરજો. બરાબર છે કે અહીંયા આપણે એક પ્રકારના પદ છે ભાઈ, આશ્ચર્ય છે, નવાઈ છે, દુઃખ છે. ઇંગ્લિશમાં આપણે વાત કરીએ તો આને શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ, ભાવવાચક સંજ્ઞા. ગુજરાતીમાં શું કહેવાય? ભાવ. મને 10 કિલો દુઃખ થયું, પેલો ગયો. તો એમાં કે કિલોમાં ના, એ તમારી લાગણી છે ભાઈ, સમજો છો? એ કંઈ એનું કોઈ માપ ના હોય, આ કંઈ કાઉન્ટેબલ નાઉન નથી. બરાબર, આ ભાવ છે, ભાવ દર્શાવે છે. બરાબર, પેલો 15 કિલો પ્રમાણિત વ્યક્તિ છે, ના કહી શકાય તમે. બરાબર છે, તો આ બધું છે ભાઈ, આ એક જ પ્રકારના શબ્દો છે. અને મેં લખ્યા છે ભાઈ આશ્ચર્ય, નવાઈ, દુઃખ. તો અહીંયા નવાઈ, દુઃખ સુધી અલ્પવિરામ ઓકે છે. બરાબર છે, પણ હું અહીંયા ના મૂકી શકું. જો અહીંયા હું મૂકું તો ખોટું પડી જાય, આ અયોગ્ય છે. જોઈએ આપણે કે ભાઈ આશ્ચર્ય, નવાઈ, દુઃખ વગેરે આ જે લાગણીઓ છે એને દર્શાવવા માટે ભાઈ તમારે ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ કરવો પડે છે. અહીંયા મૂક્યું છે વાહ સી કમળની શોભા. વાહ સી કમળની શોભા. વાહ તમે કેટલા બાદો, કૂતરું જોઈને નાઠા. તો આ બી તમે આ વસ્તુ કરી શકીએ. તો આ બધામાં જે વપરાય છે એ કેવા છે? આ ઉદ્ગાર ચિહ્ન છે. અરે, વાહ, અરે, શું હે, આ બધું શું છે? આ તમારી લાગણી, તમારો હાવભાવ દર્શાવે છે. બરાબર, અને હાવભાવ ક્યારે બહાર આવે તમને આ ખબર હોય ત્યારે. લેખન તમારે જો કરવું છે તો આ બધા ચિહ્નોનો તમારે સદુપયોગ કરવો પડે. સદુપયોગ કહું છું, મન ફાવે ત્યાં નહીં. ઓકે, ચલો લોપ ચિહ્ન. ચલો, તો આ ચિહ્નનું શું છે? અમુક ટાઈમે આપણે થોડી કંજુસાઈ કરતા હોઈએ છીએ લખવામાં. આજે તારીખ કઈ છે? આજ કઈ તારીખ છે? તો ભાઈ 25. બરાબર, પછી આપણે લખીએ 7. હવે સાહેબ કે આ બધું 2 માં છે, તો હું શું કહું અહીંયા 4 ડિજિટ લખું 25. આવું કરીએ ને આપણે, તો આ યોગ્ય છે? નથી યોગ્ય. આપણને બધાને ખબર છે અત્યારે હાલ 21મી સદી ચાલે છે, 21મી છે. તો શું હવે 21મી સદી છે, તમારે જે 20ની સિરીઝ આવવાની છે. ઓકે, એટલે આ હાલ ખબર છે એટલા માટે. બાકી જો તમે 90માં હો તો તમારે 1900 લખવાનું હોત. ઓકે, તો અહીંયા હું આવું કરી શકું, એ તમારે સમજી લેવાનું. એ તમારે સમજવાનું. અહીંયા શું ભાઈ 2 અને 0નો લોપ થયો છે. શું થયો છે? લોપ થયો છે. તમે સમજુ છો એટલા માટે મેં ખાલી અહીંયા 25 લખ્યું. પણ તમે થોડાક જો અભણ ટાઈપના હોત તો મારા ચિહ્ન મૂકવું જ પડે. કહેવા શું હવે 1925ની વાત કરે છે, 1825ની વાત કરે છે, શાની વાત કરે છે એ ખબર હોવી જોઈએ. એટલા માટે અહીંયા શું કે 2 અને 0નો લોપ થયો છે એટલે મેં ખાલી અહીંયા મૂકી દીધું. ભાઈ હા તમે સમજો, અહીંયા 2 અને 0 ઓછા છે, 2025ની વાત છે અહીંયા. ઓકે ભાઈ, આ ચિહ્ન લખવામાં અલ્પવિરામ જેવું જ છે, પણ પેલું નીચે આવે, પેલું ઉપર આવે. સમજો છો? આ અલ્પવિરામ જેવું જ છે ને, પણ પેલું નીચેની તરફ લખાય, શબ્દની નીચે સાઈડ, આ ઉપર લખવું પડે. અલ્પવિરામ શબ્દ પછી નીચેના ભાગમાં વપરાય છે જ્યારે આ લોપ ચિહ્ન છે. બરાબર, આંકડાની પહેલાં ઉપરના ભાગમાં વપરાય છે જ્યાં કોઈ અક્ષર કે આંકડાનો લોપ થયો હોય. આપણે મધ્યમપદ લોપી સમાસમાં ભણી ગયા ને, કે એમાં શું હતું કે એક આખો શબ્દ આપેલો હોય વચ્ચેનું બધું ગાયબ હોય, તમારે બહારથી લાવવાનું. કે આગ ગાડી, બરાબર છે, આગ ગાડી, તો વચ્ચે શું ખૂટે છે? આગ વડે ચાલતી. તો વડે ચાલતી આ તમે બહારથી લઈને આવ્યા, એનો મતલબ કે આ વચ્ચેનો જે માવો હતો એ ક્યાંક ખોવાઈ ગયો હતો, એ હતો નહીં. બરાબર છે, તો એ લોપ હતો ને એ તમે લઈને આવ્યા, એ ખૂટતું વાક્ય તમે પૂરું કર્યું. એ લોપ હતો શબ્દ એ તમે બહારથી લઈને આવ્યા અને વચ્ચે મૂક્યું અને વાક્ય પૂરું કર્યું. તો અહીંયા બી કંઈક એવું જ છે. બરાબર છે, તો ત્યારે જ ભાઈ આ ચિહ્ન વપરાય છે. અહીંયા મેં વાત કરી કે 1, 11, હવે ખાલી મેં આ ના મૂક્યું હોય 1, 11, 14, શું સમજવાનું? 1900 છે, 1800 છે, 1700 છે, શું છે? બરાબર, પણ મારા આગળ શું મૂકવાનું? 2014ની વાત કરી છે તો મારા આગળ એ લોપ ચિહ્ન મૂકવું પડે. આ જે લોપ ચિહ્ન છે એ મારે મૂકવું પડે તો જ ખબર પડે.
લોભ ચિહ્નની આપણે વાત કરી થોડી વાર પહેલાં મેં તમને એ સમજાવ્યું કે કંઈક ઘટતું હોય, કંઈક ખૂટતું હોય, કંઈક આપણે બોલવામાં કહેવાનું બોલી તો જઈએ છીએ પણ બધું આપણે ભેગું બોલીએ છીએ, બરાબર. હું ત્યાં 4 રસ્તે જતો ને તો 3 છોકરા રમતા હતા, સમજો છો? 3 છોકરા રમતા હતા. મારા હકીકતમાં શું કહેવાનું હતું? રમતા હતા, બરાબર. બાજુમાં 2 જણા બેસરું ગાતા હતા, બરાબર છે. એક કંઈ ઢંગ વગરનું અહીંયા બાજુ બધા ગરબા રમતા હતા, બરાબર છે. તો આ તાતા શું છે? કંઈ નહીં ભાઈ, વચ્ચે મારે શબ્દ જે મૂકવો જોઈએ પણ મેં નથી મૂક્યો, તો એ શું ખૂટે છે? તો એ જ જણાવવા માટે તમારા લોભ ચિહ્નનો ઉપયોગ કરવાનો. અહીંયા લખ્યું છે કે ભાઈ ગાતા હતા કોક, ગાતા હતા, બરાબર છે. તો ગાતા હતા, અહીંયા મારું શું મેં અહીંયા શું રહી ગયું છે? તો હ રહી ગયો, હતા. આપણે કે ભાઈ અમે જ્યારે બહાર ગયા તો કોઈ આવ્યું હતું? મેં કીધું ભાઈ કોઈક આવ્યું હતું, બરાબર. તમે કહો સાહેબ કોક હતું, પણ ખબર નહીં કોણ હતું. કોક હતું, તો કોક એટલે શું? આપણે બાટલીની વાત કરીએ છીએ. કોક એટલે આ કોક એટલે નહીં, પણ તમે શું કહો? એ ખાઈ ગયા, એનો તમે લોભ કર્યો છે. તમારે કહેવાનું હતું શું? સાહેબ કોઈક આવ્યું હતું, પણ કોણ હતું ખબર નથી, કોઈક હતું. તો એ તમારે જ્યાં બોલી ગયા ને કોક, એ હું સમજી ગયો. પણ તમે જો કદાચ મેસેજમાં મને લખીને કહો કે સાહેબ કોક આવ્યું હતું અને તમે સેમ આવું જ લખ્યું હોય કોક, તો એ કોક આવ્યું હતું તો સાઈડ પર રહ્યું. પહેલાં તમારું હોય બને કે બેન અહીંયા વચ્ચે કંઈક લોભ છે ને કે એવું કંઈક હું કોક આવ્યું શું કહીશ? તો આ સોડા બોટલ આવી હતી, બરાબર છે. તો આ તમે જો અહીંયા અનર્થ થઈ ગયા, કોક આવ્યું હતું, ખોટું પડે. તમારા હકીકતમાં અહીંયા તમારે મૂકવું પડે ભાઈ કોઈક હતું, અહીંયા તમે એ ખાઈ ગયા છો. ડન છે? ચલો, આ ગાતા હતા કોઈક, બરાબર. તો આ વચ્ચે જે બી કંઈ ખૂટતું હોય ને એના માટે તમારે લોભ ચિહ્નનો ઉપયોગ કરવો ફરજિયાત છે, કરવું જ પડે તમારે. ડન? ચલો, લઘુરેખા આપણે તો એને એમ જ કહીએ છીએ. આને શું કહેવાય સાહેબ? ડેશ કહેવાય. શું કહેવાય? ડેશ. પતી ગયું. ગુજરાતીમાં તો ડેશ પાછી નાની ને મોટી બે છે, બરાબર, પણ બંનેના નામ અલગ અલગ છે. ઓકે, ચલો. 2 અજાણ્યા અથવા તો સમાસ તરીકે ભાઈ બહુચરણી ન બન્યા હોય તેવા શબ્દો વચ્ચે આવી નાની લીટી દોરાય છે, એને શું કહેવાય છે? લઘુરેખા, બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ મિલન મેળો, એક ભાઈ મિલન મેળો છે, સ્નેહ મિલન આપણે કહીએ છીએ ને ભાઈ, એ પ્રમાણે મેળો છે. તો આ શું છે? ભાઈ મિલન મેળો છે, બરાબર. આપણે એવું કીધું ભાઈ મિલન માટેનો મેળો છે, મિલનનો મેળો છે. તો મિલનનો મેળો આ તો ભાઈ સંબંધ વિભક્તિ થઈ ગઈ, એટલે કે ભાઈ મિલન નામનો વ્યક્તિ છે ને એનો મેળો છે, એનો અર્થ એવો થઈ જાય, બરાબર. પણ અહીંયા વાત કરીએ મિલન મેળો છે, તો આ બંને જે એક સામાસિક પદો છે પણ ઓછા ચરણી છે, તો એવા 2 શબ્દોને તમારે ભેગા કરવા માટે તમારે આ મૂકવું પડે લઘુરેખા, બરાબર છે ભાઈ. છેડે જગ્યા પૂરી થઈ જાય અમુક ટાઈમે. અમે તમને અત્યારે હાલ તો ચલો આપણે વિરામ ચિહ્નો સમજાવીએ, પણ આની પહેલાં બી આની કથા મેં કરી હતી કે આપણે એક આ નાટક દર વખતે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ હજુ, બરાબર. કે ભાઈ ભારત માં, બરાબર. અહીંયા આવીને લેટી સાહેબ પૂરી. હવે સાહેબ રો માટે કેમ હું નીચે જાઉં? મારો દેશ છે, બસ આખું આ બીજું પતું તમારું સળંગ જવા દઈએ, બરાબર છે. તો આ વસ્તુ નહીં કરવાનું. તમારે તરત જે શબ્દ ભલે અહીંયા તૂટતો હોય ને તેને તોડી નાખવાનો, પણ તોડીને પછી પાછો નીચે લાવવાનો. જો અહીંયાથી શબ્દ તમે તોડ્યો, બરાબર છે, અહીંયાથી શબ્દ તમે તોડ્યો તો તમારે અહીંયા જગ્યા હોય ને થોડી બી, તો તમે અહીંયા નાની રેખા કરો કે ભાઈ હા આ શબ્દ છે ને હજુ ચાલુ છે, આ શબ્દ હજુ કેવો છે? ચાલુ છે. અને નીચે અહીંયા લખી દો રો, કે આવું વિચિત્ર નહીં લખવાનું ક્યારે. આ તો શબ્દ જ્યારે કોઈ મોટો હોય ને ત્યારે આ વસ્તુ તમારે કરવાનું છે. તમને આપી દે મ્યુનિસિપાલિટી, સમજો છો? તો અહીંયા તમે લખ્યું મ્યુનિ, હવે પાછળનું તો સી પાલિટી અહીંયા લખો, અહીંયા લઘુરેખા કરી દો કે આ મ્યુનિ અહીંયા છે, આ સી પાલિટી નીચે લખ્યું છે. શબ્દ અધૂરો છે ને પણ ચાલુ છે, તો અધૂરો શબ્દ તમે બીજી લાઈનમાં લખવા માટે તમારા લઘુરેખાનો ઉપયોગ કરવો પડે, બરાબર. અને આ બી ક્યારે મીન્સ કે 1 કે 2 વખત, વધુમાં વધુ 3 વખત તમે અહીંથી શબ્દ તોડી લખી શકો. હું મેન્સની વાત કરું છું, પણ દર વખતે શબ્દ તોડો તો પેલો બી માર્ક્સ તોડીને જ આપે તમને,
એક આપતો ત્યાં અડધો આપે, અડધો આપતો હોય ત્યાં સમજી શકો છો કે રહેવા દો, નહીં ચાલશે, આની જરૂર નહીં. ઓકે, તો વધુમાં વધુ તમારે 3 વખત કદાચ ચલાવે, એનાથી વધારે ના ચલાવે. અને તમને કહેવાય ને કે એક પ્રકારનો આમ જજમેન્ટ આવી જવું જોઈએ કે ભાઈ હું લખું છું તો મારે એક લાઇનની અંદર વધુમાં વધુ 5 કે 6 શબ્દો જે આવે છે તો એ પ્રમાણે તમારે થોડી વચ્ચે જગ્યા રાખવાની. બરાબર છે. ઘણા લોકો કહેવાય ને આખું એક વાક્ય એક લીટીમાં લખી દે, ઘણા લોકો કહેવાય ને એક પદ 2-3 લીટીમાં લખી દે. એ મસ્ત આધી પગા જેવા અક્ષરો કાઢે. બરાબર છે. જાણે અને અમુક તો લખે ને જાણે કે પેલા આમ લખતા લખતા પેલું વાવાઝોડું આવ્યું હોય ને આમ શબ્દો આમ રીત છે ને એવું લાગે કે આમ જાણે કે વરસતા હોય, આમ આડા આડા આડા, પછી એકની નીચે પાછું એક, હવે વચ્ચે ગેપ, એવું લખતા હોય. ઘણા લોકોને અમે લખાણ જોયેલા છે સાહેબ, નહીં સુધરતા અક્ષરો. આવું કહેવાળા બી ઘણા છે મારા ધ્યાનમાં. બરાબર. તો એ લોકોને તો હું એટલું જ કહીશ કે બાળક બની જવાનું. શું થઈ જવાનું? બાળક થઈ જવાનું. કેવી રીતે બાળક થઈ જવાનું? સાહેબ મને નથી આવડતું, હું નહીં કરું. એવી રીતે નહીં. બરાબર. આવી કંઈક તમારે કંઈક જે તે સમયે આવતું હતું, કંઈક ડબલ લાઇનની નોટબુક આવતી હતી, તો પ્રયત્ન શું કરવાનો? તમારે અહીંયા લખવાનું આવી રીતે, ભારત મારો દેશ. બરાબર છે. ચાલુ રાખવાનું છે. આનાથી તમારે પ્રેક્ટિસ રોજ એક પેરેગ્રાફ આવી રીતે લખવાનો. આનાથી તમને છે ને એક આઈડિયા આવી જશે કે મારો જે કક્કો છે ને એ મેક્સિમમ કહેવાય ને કે આટલો જ ઊંચાઈએ જઈ શકે છે. આ એક તમને ગ્રીપ આવી જશે, પકડ આવી જશે તમને. અને પછી તમે કોરા પેજ પર બી લખશો ને તો એ તમારા શબ્દો સારા લખાશે. પણ આ ખતરો કરવો પડશે. આ જ વસ્તુ તમે અંગ્રેજીમાં કરો. આ જ વસ્તુ તમારે શામાં કરવાનું છે? અંગ્રેજીમાં. અંગ્રેજીમાં શું કરવાનું? 4 લાઇન માટે આવે. ઘણા લોકોને જ ખબર હોય કેપિટલ અક્ષર કઈ રીતે લખવાય અને સ્મોલ કઈ રીતે લખાય. અમુક લોકો તો હંબો, બરાબર, શબ્દની શરૂઆત બીજી ABCD થાય ને વચ્ચે ખબર નહીં આમ શું આમ હાકોટો કે આમ કે ભૂત આવી ગયું હોય વચ્ચે કેપિટલ અક્ષર મૂકી દેશે. સાહેબ અમારે તો સ્પીડમાં આવું થઈ જાય છે. તો પેલા લોકો બી સ્પીડમાં નહીં પણ બહુ શાંતિ તમને છે ને માર્ક્સ કટ કરી દેશે પેપર ચેકર. એટલે ધ્યાન રાખજો. આપણે થોડા વિષયાંતર થઈ ગયા છીએ, પાછા આવી જઈએ કે છેડે જ્યારે જગ્યા પૂરી થઈ ગઈ હોય ત્યારે લીટીને અંતે પદ પ્રમાણે એટલે કે શબ્દને તોડવા આ લઘુરેખા વપરાય છે. બરાબર છે. ચલો, ગુરુરેખા. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ આમ મજા આવે એવું છે. ગુરુરેખા વિચારમાં પલટો આવે. વિચારમાં પલટો આવે. માની લો કે એક એક્ઝામ્પલ એવું આપું કે ભાઈ તનુષાબેન છે અને માનસીબેન છે કિંજલબેનના ઘરે ગયા. તનુષાબેન કિંજલબેનના મમ્મી ઓળખે છે કે ભાઈ હા એની બેનપણી છે. માનસીબેન ભૂલથી એ ત્યાં જોડે ગયા કે બેનપણી છે. અને કિંજલબેનના મમ્મી કહે મારી કિંજલનો બર્થડે છે તનુષા, સાંજે તું જમવા આવજે. સમજો છો? સાંજે તું જમવા આવજે. અને તરત જ પાછળ માનસીબેન આમ કે નામ જોવે, આને પણ લેતી આવજે. સમજો છો? આને પણ લેતી આવજે. તો આ શું થયું? એમના મમ્મીને ખબર નહોતી કે આ એની પણ બેનપણી છે. અને તરત શું કર્યું કે પેલીને ખોટું લાગશે એટલે તરત મમ્મીએ વાક્ય ચેન્જ કરી દીધું, ભાઈ આને પણ લેતી આવજે. તો આ વિચારમાં શું આવ્યો ભાઈ? આ પલટો આવ્યો. વિચારમાં શું આવ્યો? પલટો આવ્યો. તો આ જે પલટો બધાવવા માટે તમારે શાનો ઉપયોગ કરવાનો? આ ગુરુરેખાનો ઉપયોગ કરવાનો. સમજ પડી? જોઈએ આપણે અહીંયા ઉદાહરણ. એટલે કે આ જે ગુરુરેખા છે, ચિહ્ન વપરાય છે, બરાબર, એ આગળ કહેલી હકીકત, આગળ એમને હકીકત સાચી કે ભાઈ હા આ બેનને જમવા આવવાનું છે. પહેલાં એમણે હકીકત કહી દીધી ભાઈ અમારો આનો બર્થડે છે, તમારે આવવાનું છે. અને વિચારમાં જેવો પલટો આવ્યો તે હકીકતમાં થોડા ફેરફાર કરી નાખશે. વિગતમાં ફેરફાર કે ઉમેરો કરવા માટે આ ચિહ્ન મુકાય છે. બરાબર. અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે તમે તો આવજો જ. હે, તમે તો આવજો જ. તમારા મિત્રને પણ લાવજો. સમજો છો? તમે તો આવજો જ. પછી ખબર પાછળ પેલું પણ છે ગતકો, એને પણ લેતા આવજો. હેડો, નહીં તો ખોટું લાગે. લાગે ને ખોટું? અને આવું એકાદ કિસ્સા તમારી લાઈફમાં થયા જ હશે. બરાબર છે? આને પણ લેતા આવજો. આ બહુ મસ્ત છે. જ્યાં સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, આ વસ્તુ એટલું આમ નડે ને કે આમ એની હદ નથી. બરાબર. બધાએ મિટિંગમાં આવવું. સમજો છો? અને પછી
એઝ પર રૂલ્સ કે 6 વાગી ગયા છે, બહેનોને રાંધવાનું હોય, ઘરે વહેલા પહોંચવાનું હોય, અને તરત જ જે તમારો HR કે તમારો જે બી હેડ હોય ને તરત કે બહેનો ના આવે તો ચાલશે. શું પહેલાં હકીકત કીધી કે બધા મિટિંગમાં હાજરી આપવાની છે, પછી તરત જ આ બહેનો ના આવે તો ચાલશે. આ વિચારમાં પલટો આવ્યો. હકીકત હતી કે બધાએ આવવાનું છે અને કદાચ કોઈ ગ્રુપમાંથી કોઈ ડોળા કાઢી દીધા હોય HR સામે, બહેનો નહીં આવે તો ચાલશે. તરત જ વિચારમાં પલટો આવ્યો. તો અહીંયા જે વપરાય ને એને કહેવાય આ શું છે, તમારી આ ગુરુ રેખા છે. જો ડખા ના કરતા આ ગુરુ રેખા અને ગુરુ વિરામમાં સાહેબ અહીંયા આમ મૂકી દો, ચાલે? ના ચાલે ભાઈ. આ ગુરુ વિરામ છે, પેલું ગુરુ રેખા, ગુરુ રેખા છે. ખબર પડે છે શું કહેવા માગું છું? આ બધું બરાબર ધ્યાન રાખજો. આ બધું એક એક વસ્તુ કામનું છે. ચલો, કાકપદ ઘોડી અથવા ઘોડ કહેવાય અથવા તો મોર પગલું, આ ત્રણે ત્રણ એક જ છે. બરાબર છે. કાકપદ ઘોડી કહેવાય, કાકપદ કહેવાય અને મોર પગલું. એની નિશાની છે આવી કંઈક છે. આ બર્થડેમાં જે ટોપી બનાવે ને અહીંયા ખાલી રબડ જ મૂકવાનું બાકી છે. બરાબર છે. ચલો, વાક્યમાં કશુંક રહી ગયું હોય, વાક્યમાં કશુંક રહી ગયું હોય તે ઉમેરવા ચિહ્ન વપરાય છે. વાક્ય જોઈએ કે ભાઈ અશોક પડતા બચી ગયો. અશોક પડતા બચી ગયો, તરત જ આપણે એક પ્રશ્ન આવે, ક્યાં? થાય ને પ્રશ્ન આવો, ક્યાં? અથવા તો કોઈ વળી વધારે ઉત્સુક હોય, કેવી રીતે, કેમ, શું કરવા? બરાબર છે. તો આ બધા તમે કહેતા હોય ભાઈ અશોક પડતા બચી ગયો, પણ અહીંયા કંઈક ખૂટે છે. અહીંયા શું? અહીંયા કંઈક ખૂટે છે. તો એ શું ભાઈ? ખાડામાં પડતા બચી ગયો. લે, અશોક પડતા બચી ગયો પણ ખાડામાં, તો અહીંયા કંઈક ખૂટતું પદ આપણે મૂક્યું. બરાબર. તમને ખબર નથી કે ભાઈ પડતા બચી ગયો, પણ ક્યાં? તો એ શબ્દ ઉમેરવા માટે તમે આ પહેલથી ચિહ્ન મૂકી રાખો કે ભાઈ અશોક આવશે ને તો એને પૂછી લઈશું. ભાઈ અશોક કે હા હું ખાડામાં પડતા બચી ગયો, તો એ ખાડામાં ઉમેરી દેવાનું, પછી આ ચિહ્ન કાઢી દેવાનું. બરાબર. આ ચિહ્ન પછી કાઢી દેવાનું કે તમને જે શબ્દ ખૂટતો હતો એ મળી ગયો. ડન. હવે આ વસ્તુ તમને ક્યાં આ તો જો બીજી એક વાત કરી દો સાહેબ, બધા ચિહ્નો ઓકે, સમજ પડી ગઈ કે આ તમે ભણાવ્યું, અમને ખબર પડી. બરાબર છે. આનો ઉપયોગ શું? આનો ઉપયોગ શું? એક તો તમારી જે વાક્ય શુદ્ધિ તમે જે કરો છો એમાં. બરાબર. પણ અહીંયા સાહેબ આ બધી જે ચિહ્ન આવે છે એ તો અમને સાહેબ અમારે કંઈ લેવા દેવા જ નથી. એવું થાય ને, આનો કંઈ ઉપયોગ જ નથી. તો છે ભાઈ ઉપયોગ. માની લો કે તમે સારા એવા ગુજરાતીના જ્ઞાતા છો, તો તમારી ગુજરાતી પર સારી પકડ છે, તો મારા જેવો કોઈ બુક લખે, મેં કોઈ બુક લખી, બરાબર છે, કે આપણા જે તરુણો છે કે જે કિશોરો છે, બરાબર, એની માનસિક વ્યથા, દુવિધા, સુવિધા જે બી છે એની પર કંઈક લખ્યું મેં. હવે મેં લખ્યું છે, મને મારી ભૂલ નહીં દેખાય. એક વાસ્તવિકતા છે કે આપણે જ્યારે બી કંઈક લખીએ ને તો આપણને આપણી ભૂલ ક્યારેય દેખાતી નથી. કેમ? આપણે પોતાને એવું સમય આપણે સર્વગુણ સંપન્ન છીએ, આપણી ભૂલ થાય જ નહીં. બરાબર. અને પછી રાજકીર્તિબેન જે ગુજરાતીમાં સારું માસ્ટર કરેલું છે, હું એમને આપું કે બેન જરા મારું આ જરા ચેક કરીને આપો, જરા આમાં કંઈ ભૂલો છે. બરાબર. સાહેબ તમારું તો કે વાક્ય ભૂલ છે, અહીંયા તમે આ નથી મૂક્યું, ત્યાં તમે ચિહ્ન મૂકવાનું જ રહી ગયું. ઘણી જગ્યાએ તમે બે ટપકા મૂક્યા છે, બે પૂર્ણ વિરામ મૂક્યા છે. એટલે મને ખબર પડે કે ભાઈ હા આ વસ્તુ છે. પછી બેને ક્યાંક આવું મૂકી દીધું હોય કે સાહેબ આમાં કંઈક ખૂટતું હોય ને એવું લાગે, તમે કંઈ ભૂલી ગયા છો, તો એ બેન અહીંયા નિશાન મૂકી દેશે, અહીંયા તમારે કંઈક ખૂટતું એવું રહી ગયું છે. પછી હું કહું કે હા લખ, તમે આવું કંઈ વિચાર્યું હતું પણ મારે કંઈક મૂકવાનું બાકી છે. તો આ ચિહ્નો પરથી મને ખબર પડે કે મારે અહીંયા કંઈક બાકી છે. સમજો છો? તો જ્યારે કોઈને પ્રૂફ રીડિંગ કરવા આપો ને તો એ આવું મૂકીને તમને આપે, અહીંયા ભાઈ કંઈક ઉમેર, અહીંયા ગુરુ વિરામની જે ગુરુ રેખા લખી છે આ સુધાર. તો આ બધું છે એ તમને પ્રૂફ રીડિંગ જેને કરી આપ્યું ને તમને કહે. બરાબર છે. તો ત્યારે આ બધા ચિહ્નો વપરાય. ડન છે? ખબર પડે છે? હા, આગળ વધીએ. એજન. બરાબર છે. એજન એટલે કે ભાઈ એ જ નકલ. એજન એટલે એ જ નકલ. અને એનું જે આ છે સિમ્બોલ, આને આપણે આગળ શું નામ આપ્યું હતું? જો એક હોય તો આ એક હોય તો શું કહેવાય એને?
લોપ ચિહ્ન કહેવાય. શું કહેવાય? લોપ ચિહ્ન કહેવાય. અને આ બે ભેગા થઈ ગયા તો એજન થઈ ગયું. આ શું થઈ ગયું? એજન. હવે તમને એવું કહું કે આપણે વ્યવહારુ જીવનમાં શું કરીએ છીએ કે ભાઈ પરેશ ગોવિંદભાઈ સો એન્ડ સો લખી દે, પટેલ જ લખીએ, ચલો ને આપણે પટેલ છે. રમેશ, પછી હવે એના પપ્પા સેમ જ છે તો અહીંયા થોડી લખવાનું ગોવિંદભાઈ પટેલ, અહીંયા લખી દઉં મહેશ ગોવિંદભાઈ પટેલ. હવે મને આ પાછળ તો બધું એમ જ રહેવાનું છે, આ પપ્પા બદલાવાના નથી, એ સેમ જ રહેવાના છે. તો હું શું કરીશ ભાઈ? પરેશ ગોવિંદભાઈ પટેલ, મહેશ ગોવિંદભાઈ પટેલ કરીએ ને આપણે. હા તો હું એ જ કહું. હવે આ મેં તમને જે આ શુદ્ધ રીતે બતાવીને આપણે શું કરીએ છીએ? પરેશ રમેશ ગોવિંદભાઈ પટેલ, આપણે આવું કરીએ છીએ. આ અયોગ્ય છે. આ શું છે? અયોગ્ય. તમારે આવી રીતે જ મૂકવું પડે. આ તમારું એજન, આ એજ નકલ, આ સેમ એઝ ઇટ ઇઝ આવું આવશે એવું દર્શાવવા માટે તમારે આ ચિહ્નનો ઉપયોગ થાય. એજન કહેવાય. બરાબર. અહીંયા મેં આપેલું છે વિનોદ મગનભાઈ રાજપૂત, ગિરીશભાઈ મગનભાઈ રાજપૂત. બરાબર. હવે મગનભાઈને રાજપૂત બદલાવાના નથી, ખાલી એ વ્યક્તિના નામ જ બદલાવાના છે. તો એમાં ખાલી સુધારા લાવો, બાકી તો બધું એ જ નકલ છે. બરાબર છે. તો આના માટે વપરાય છે એજન, એ જ નકલ. ઉતરે છે ને ભક્તો? ચલો હવે આનાથી બધા પરિચિત જ છો બોર્ડમાં. બરાબર છે. પહેલાં નાનો કાઉન્સ હોય, પછી મોટો કાઉન્સ હોય, પછી મોટો કાઉન્સ હોય, આપણે આવું જ કરીએ છીએ. બરાબર. પણ આના બી નામ છે લઘુ કૌંસ. બરાબર છે. આ તમારો શું છે? આ લઘુ કૌંસ છે. એ તમે નાનો કૌંસ કહો છો. આ છે એને છગડીયો કૌંસ કહો છો. બરાબર છે. પછી પેલું બોક્સ આવે છે આ, હા, આના ગુરુ કૌંસ કહેવાય અથવા કોણાકાર કહેવાય. બરાબર છે. આને કેવું કહેવાય? આ ગુરુ કૌંસ છે. આ તમે બીજ ગણિતમાં ને એમાં બધા વાપરતા હો છો કે પહેલાં નાનો કૌંસ છૂટો કરો, પછી છગડીયો કૌંસ હટાવો, પછી મોટો કૌંસ હટાવો અને પછી જવાબ લઈને ઘેર જાઓ. બરાબર છે. તો આ 3 કૌંસ છે. એમાં પહેલું આ આવે, સેકન્ડ આ આવે અને પછી મોટો. ચલો, એટલે કે બીજ ગણિતની માફક ભાષામાં પણ ભાઈ આવા કૌંસ વપરાય છે. આવા કૌંસ વપરાય છે. જેમ કે અહીંયા ઉદાહરણ છે કે કલાપી એનું દુઃખ જોઈ શકતા ન હતા. એનું કોનું? તેમની જે પ્રિયતમા હતી શોભના. એમની પ્રિયતમા હતી શોભના. ભાઈ એનું શોભનાનું દુઃખ જોઈ શકતા ન હતા પ્રિયતમા. બરાબર છે. આની પર તો ભાઈ કેટલું લખ્યું. 29 વર્ષ 26 વર્ષ જે જીવ્યા એમણે લખ જ કર્યું, એટલું જોરદાર લખ્યું. યુવાનોના કવિ. બરાબર છે. પ્રેમ શૃંગારના કવિ. બરાબર. જોરદાર આશિક હતા. ચલો, સારું કહેવાય. પછી એમના આ જે શોભના છે, એમના જે પત્ની મોંઘીબા. બરાબર છે. આ કંઈક એમની જોડે દાસી બનીને આવ્યા હતા અને પ્રેમમાં પડી ગયા હતા. સારી કવિતાઓ લખી. જ્યાં જ્યાં મારી નજર ઠરે યાદી ભરી ત્યાં આપની. કોની? શોભનાની. બરાબર છે. અહીંયા કાઉન્સ એટલા માટે લખ્યું ભાઈ કલાપી એનું દુઃખ જોઈ શકતા ન હતા. બરાબર. તો એનું એટલે કોનું? શોભનાનું. તો આ માટે દર્શાવવા માટે મેં જે કાઉન્સ વપરાયો કયું છે? લઘુ કાઉન્સ વપરાયો છે. બરાબર. એટલે આપણે એ રીતે પણ આનો ઉપયોગ થતો હોય છે ગુજરાતીમાં પણ. ચલો, આને કહેવાય આપણે હંસપદ ચિહ્ન. આને શું કહેવાય? હંસપદ ચિહ્ન. બરાબર. આપણે જે હાલ અહીંયા આપેલું છે કે ભાઈ રામ લક્ષ્મણ, આ ભેગું લખાઈ ગયેલું છે. રામ લક્ષ્મણ આ કેવું છે? આ ભેગું લખાઈ ગયેલું. પણ મારે શબ્દ છૂટા લખવા હોય, એને છૂટા પાડવાના છે. તો હું આને આમ ના કહીશું ભાઈ રામ લક્ષ્મણ આવું લખાયું છે કે રામ લક્ષ્મણ. બરાબર. તો હું અહીંયા એવું ના ભાઈ આ ના મારે આમ નહોતું લખવું, મારે આમ લખવું હતું રામ લક્ષ્મણ. મારા છૂટું લખો, મેં ભેગું. તમે આ કરો કેટલું વિચિત્ર લાગે, બહુ ખરાબ લાગે. બરાબર. એટલા માટે આ ચિહ્ન વપરાય છે કે આ ચિહ્ન મૂકી દેવાનું એટલે જે બી પેપર ચેકર હશે એને ખબર પડે ભાઈ આ કરવા શું માગે છે. એનાથી ભૂલથી આ થઈ ગયું છે, એણે સુધાર્યું છે. એણે સુધાર્યું ભાઈ રામ અને લક્ષ્મણ છે, મારે અલગ અલગ લખવાનું છે એવું એણે દર્શાવ્યું છે. તો
તો એ દર્શાવવા માટે કયું ચિહ્ન વપરાય છે ભાઈ? હંસપદ. બરાબર છે, આ હંસપદ વપરાય છે. એટલે ભાઈ બે પદોને છૂટા પાડવા માટે આ વપરાય છે. ચલો, યોજક ચિહ્ન. દરેક વખતે હું કોઈની નોટ ચકાસું ને તો હું આમાં સૌથી વધારે જો ભૂલો કાઢતો હોઉં ને તો આ વિભક્તિ પ્રત્યયોને. વિભક્તિ પ્રત્યયોને આપણે ખબર નહીં શું બગાડ્યું છે કે એના શબ્દ દૂર જ ફેંકી દઈએ, કે હેડ ફેંકી જ દઈએ આપણે. બરાબર, અહીંયા આપણે જોઈએ કે એક વાક્ય છે, આ વાક્ય યોગ્ય છે. આ વાક્ય કેવું છે? યોગ્ય છે. કે ભાઈ મયુર વર્ગખંડમાં પ્રવેશો. મયુર વર્ગખંડમાં પ્રવેશો, ઓકે છે. પણ આપણે શું લખીએ છીએ? વર્ગખંડમાં પ્રવેશ્યો. ભાઈ શું કરો? ભાઈ માં છે એને દૂર ફેંકી દીધું. વિભક્તિ પ્રત્યય છે એ શબ્દની સાથે જ આવે. વિભક્તિ પ્રત્યય ક્યાં આવે? શબ્દની સાથે આવે. તો તમારાથી ચલો માન લો કે તમને ખબર છે બધું જ, પણ તમારા ભૂલથી એ વિભક્તિ પ્રત્યય છે એ અલગ મુકાઈ ગયો, ભૂલથી. અને તમને પછી તમે જ્યારે ફરીથી રીચેકિંગ કરો, તમારું પેપર લખી લીધું, પતી ગયું, તમે ખાલી ચેક કરો, તમને ધ્યાન ગયું કે મેં અહીંયા વિભક્તિ પ્રત્યય દૂર ફેંકી દીધો, હવે શું હું ચેકિંગ નવો શબ્દ લખીશ નીચે? નહીં. પછી તમે આ ચિહ્નનો ઉપયોગ કરો કે ભાઈ આમ. એટલે જે પેપર ચેકર જેને ખબર પડી ભાઈ ભૂલથી થઈ ગયું છે, એને યોજક ચિહ્ન મૂકજો બે ભેગું કરવા માટે. યોજવું એટલે બે ભેગું કરવું, એમ યોજક. બરાબર છે. તો આ ચિહ્નનો ઉપયોગ જે વિભક્તિ પ્રત્યે આપણે દૂર ફેંકી દઈએ છીએ એને નજીક લાવવા માટે વપરાય. ખબર પડી? હંસપદ ઘોડી બે પદને છૂટા કરવા માટે. બરાબર. યોજક ચિહ્ન છે કે વિભક્તિ પ્રત્યે તમે જે દૂર ફેંકી દીધા છે એને ભેગા કરવા માટે. ડન છે. અહીંયા લખ્યું છે વર્ગખંડમાં પ્રવેશો. નહીં ભાઈ, મૂકો તમે એને યોજક કરો, ભેગું કરો. વિભક્તિ પ્રત્યે જોડે જ હોય. બરાબર. પણ નામયોગી છે એ શબ્દથી દૂર આવે. નામયોગી. બરાબર છે. મમ્મીએ ચપ્પા વડે શાકભાજી સમારી. તો ચપ્પા વડે, આ વડે શું છે? એ નામયોગી છે. વડે શું છે? એ નામયોગી. ચપ્પા વડે પછી તમે આવું ના કહી શકો કે સાહેબ ચપ્પા વડે. બરાબર છે. અને માન લો કે મમ્મી ગુજરાતીના પ્રોફેસર હોય તો વેલણ વડે જોડે તમને કે આ શું? બરાબર છે. આ શું? આ ખોટું છે ભાઈ. બરાબર. તો આ ખોટું છે. ચલો, તમે કહેતા ને સાહેબ આને સ્લેશ કહેવાય. બરાબર. આને શું કહેવાય? સ્લેશ. સ્લેશ કહેવાય, પણ કમ્પ્યુટરની ભાષામાં, ગણિતની ભાષામાં. ગુજરાતીમાં તો આને શું કહેવાય? તિર્યક ચિહ્ન અથવા તિર્યક રેખા કહેવાય. સ્લેશ જો અંગ્રેજીમાં જોવા જઈએ, કમ્પ્યુટરમાં જોઈએ તો બે પ્રકારના આવે. બરાબર છે. એક શું આવે? બે પ્રકારના હોય, ફોરવર્ડ અને બેકવર્ડ. ફોરવર્ડ અને બેકવર્ડ બે પ્રકારના આ રીતે હોય. પણ આપણે ગુજરાતીમાં જોઈએ તો તિર્યક રેખા તો તિર્યક ચિહ્ન કહેવાય એને. આ ચિહ્નનું ભાઈ મુખ્ય કામ શું છે? વિભાજન. બરાબર. વિભાજનનું છે ને અલગ કરવાનું છે. ભાઈ તારીખ છે, મહિનો છે અને વર્ષ. બરાબર. આંકડામાં લખવામાં આવે ત્યારે દરેક આંકડાને આપણે શું કરીએ છીએ? અલગ અલગ તારવીએ છીએ. તો એની વચ્ચે જે ચિહ્ન મૂકે એને શું કહેવાય? તિર્યક રેખા તો તિર્યક ચિહ્ન કહેવાય. ચલો ભાઈ, 14/7/1985 તો આ જે રેખા છે એને શું કહેવાય? તિર્યક રેખા તો તિર્યક ચિહ્ન કહેવાય છે. આવા કેસમાં ભાઈ નિયમ અનુસાર પ્રવાસ ભથ્થું, એટલે કે ભાઈ આ છે પ્રવાસ ભથ્થું, દૈનિક ભથ્થું મળવાપાત્ર થશે. તો આ જે પ્રવાસ ભથ્થું, પ્રવાસ ભથ્થું, દૈનિક ભથ્થું, તો આ બંનેને બી તમે અલગ પાડવા માટે બી તમે આનો ઉપયોગ કરી શકો છો. બરાબર. ચલો, ખંડવર્ણ અથવા 3 ટપકા. બરાબર. આ ખંડવર્ણ શું છે? 3 ટપકા છે. કોઈ વાક્ય અધૂરું હોય ત્યારે, કોઈ વાક્ય અધૂરું હોય ત્યારે કોઈ નામનો ઉલ્લેખ ટાળવા અથવા તો અપશબ્દ જણાતા તેને ટાળવા ખંડવર્ણ આ જે ચિહ્ન છે એ વપરાય. બરાબર છે. એ બધા આવશે. તમે પણ, એ આપણો સ્ટોપ થઈ જાય. એ બધા આવશે. તમે પણ અમુક ટાઈમ કે એ તારી પછી પતી ગયું. ભાઈ પાછા સમય એ વ્યક્તિ નક્કી કે અપશબ્દ બોલવાનો છે. એને ખબર આજુબાજુ મહિલાઓ છે, બસ ભાઈ રોકાઈ ગયા.
પણ જેને સામે છે એ સમજી ગયો છે ભાઈ આ શું કહેવા માગે છે. હા એ વોટ એવર જે બી કંઈ લગાવે. પણ અહીંયા મારે તમને આ સમજાવવું છે કે ક્યારેક અપશબ્દ એને ખબર પડે, આમ અમુક ટાઈમે ભીડમાં હોય ભાઈ બોલવામાં તો બોલી જાય પણ એને ખબર પડે કે અરે આ યોગ્ય છે, તો ત્યારે પણ તમે શું કહેવાય કે ભાઈ વાક્ય ચાલુ છે. બરાબર છે. એટલે એ દર્શાવવા માટે બી તમે આ ખંડ વળ છે, આ 3 ટપકા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાનું તો ઘણું છે પણ અત્યારે સમજી જાઓ નહીં કહેવાય. બરાબર છે. કહેવાનું તો ઘણું છે પણ અત્યારે ચોઘડિયું બરાબર નથી. બરાબર. અથવા તો જેને કહેવાનું છે ને હાથમાં દંડા છે, સમજી જવાનું પછી, કેમ કે ખોટા ધીબેડાઈ જઈએ ના મેળ પડે. એટલે આ એ પણ અધૂરું છે પણ અત્યારે રહેવા દો, અત્યારે મેળ નહીં પડે. તો આ અધૂરું વાક્ય તમારે જાતે સમજી લેવાનું. ભાઈ અમુક ટાઈમે નહીં આપણે કહેતા કે ભાઈ વાક્યની અંદર કોઈ શબ્દ 2 વાર આવે અને બંને વાર એ શબ્દનો અર્થ અલગ અલગ થતો હોય ત્યારે એ તમારે સમજી લેવાનું કે આ શું હોય. સમજો છો? કોઈક વ્યાખ્યા આપી છે તમને કે ભાઈ વાક્યની અંદર 2 શબ્દ 2 વાર વપરાય છે અને બંને વાર એનો અર્થ અલગ અલગ નીકળે છે ત્યારે તો ભાઈ એ જે વાક્ય છે બરાબર એ કયા શ્લેષ અલંકારનું ઉદાહરણ છે અથવા તો યમક અલંકારનું ઉદાહરણ છે, આ તમારે જાતે સમજી લેવાનું. બરાબર છે. હકીકતમાં યમકમાં શું હોય? ભણી ગયા ને આપણે યમક અલંકારને બધું ભણી ગયા ને. તો યમકમાં શું હોય કે ભાઈ 2 શબ્દો હોય, એક જ શબ્દ હોય પણ એકનો એક શબ્દ 2 વાર વપરાયો અને બંને વખતે એનો અર્થ અલગ થતો હોય. શ્લેષમાં શું હોય કે શબ્દ એક જ વાર આવે પણ એના અર્થ 2 થતા હોય. બરાબર. તો જ્યારે આ રીતે વ્યાખ્યા બોલાવો ત્યારે એ જે બી કથાકાર હોય કે ભાઈ પ્રોફેસર હોય કે કોઈ બી લેક્ચરર છે કે તમારો શિક્ષક છે એ અમુક ટાઈમે કે સમજીએ ભાઈ છોકરાઓ સમજવું છે, ડાયા છે, હવે કેમ એમ કહું કે આનો રૂપક અલંકાર કહેવાય એ સમજે તેને, એટલે પછી સામે છોકરા સમજી જાય કે ભાઈ હા આ અહીંયા એને પૂર્ણાહુતિ કરી દીધી છે કે છેલ્લે એવું કહેવા માગે છે ભાઈ આને કહેવાય, કહે છે, કહેવામાં આવે છે, એ છોકરાઓ જાતે સમજી જાય. તો ત્યારે તમારે આ ડોટ 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 છે 3 ટપકા છે અથવા તો ખંડ વર્ણન ચિહ્ન છે એ મૂકવામાં આવે છે. સમજ પડી? હા. ચલો, જય હિન્દ. બરાબર છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અહીંયા આપણે આપણા જે વિરામ ચિહ્નો છે એને આપણે વિરામ આપીએ છીએ અને બહુ નજીકના સમયમાં આપણે એક નવા ટૉપિક સાથે મળીશું.